संत परम हितकारी, जगत माही संत परम हितकारी, प्रभु पद प्रगट करावत प्रीत, भरम मिटावत भारी। सदगुरु ब्रह्मानंद स्वामीनी आ रचना संतोनी प्रकृति विશે ઘણું બધું કહી જાય છે। પૂજ્ય સંતોનું પ્રેમ, કરુણા અને સદાચાર સાથેનું જીવન જ આપણા માટે જીવંત ઉપદેશ છે। બીએપીએસના આધ્યાત્મિકના વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીનો આજે પાવન અવસર છે। બીજો એક શુભક સંયોગ છે કે પૂજ્ય મહંત સ્વામીની દીક્ષાને પણ આજે 69 વર્ષ થયા છે। વિરલ આધ્યાત્મિક સંત વિભૂતિ જેમણે પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું છે એવા પૂજ્ય મહંત સ્વામીને ભાવપૂર્વક હૃદયપૂર્વક વંદન કરું છું। તેમણે 92 વર્ષની વિરલ યાત્રાનું વર્ણન 4 ભાગમાં થઈ શકે। સાયન્સથી સંન્યાસ, સંસ્કારથી સંસ્કૃતિ, સાદગીથી સેવા અને ગુરુનિષ્ઠાથી વિશ્વનિષ્ઠા। મહંત સ્વામી મહારાજના જીવનનો સમગ્ર સાર આ 4 ભાગમાં આવી જાય એમ હું સમજુ છું। તેમનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો। બાળપણથી ધાર્મિક સંસ્કાર, સાદગી અને શિસ્તનો જીવનમાં સંચાર થયો। સાયન્સના વિદ્યાર્થી તરીકે કૃષિમાં બીએસસીની પદવી મેળવી, પરંતુ અંતરમાં વૈરાગની જ્યોત પ્રગટી રહી। સાયન્સથી લઈને સંન્યાસના માર્ગ સુધીની તેમની યાત્રા દર્શાવે છે કે જ્ઞાન અને ત્યાગનો સંગમ જ જીવનનો સાચો પ્રકાશ છે। યોગીજી મહારાજના આશીર્વાદથી તેઓ વિનુ ભગત બન્યા અને પછી કેશવજી જીવનદાસ સ્વામી બન્યા। મુંબઈમાં દાદર હરિમંદિર ખાતે સેવા આપતા તેઓએ પોતાનું જીવન સાદગી, સેવા અને સાધનામાં સમર્પિત કર્યું। પ્રમુખ સ્વામી મહારાજની નિષ્કપટતા અને કરુણાએ મહંત સ્વામીને જીવનભર પ્રેરણા આપી। આ ગુરુનિષ્ઠા તેમની જીવનયાત્રાનો આધારસ્તંભ બનીને આજે તેઓ મહંત સ્વામી તરીકે હરિભક્તોના હૃદયમાં બિરાજે છે। આજે તેમના માર્ગદર્શનમાં વિશ્વભરમાં 600થી વધુ મંદિરો, અબુધાબીનું ભવ્ય હિન્દુ મંદિર, અમેરિકાનું અક્ષરધામ, સિડની, પેરિસ, જોહાન્સબર્ગ જેવા મહાનગરોમાં આધ્યાત્મિક કેન્દ્રો ઉભા થયા છે। શ્રી મહંત સ્વામીનું નેતૃત્વ માત્ર પથ્થરના મંદિરો પૂરતું નથી, એ તો માનવ હૃદયમાં મંદિરનું નિર્માણ કરે છે। તેમના પ્રેરક સંકલ્પથી 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો છે, તે પણ વિશ્વ વિક્રમ છે। 375થી વધુ નવયુવાન સંતોનું નિર્માણ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓની સ્થાપનાથી તેઓ યુવાનોને સંસ્કારથી સંસ્કૃતિ તરફ દોરી રહ્યા છે। આપણી સંસ્કૃતિના 3 આધાર સ્તંભો છે: સંત, શાસ્ત્ર અને મંદિર। પૂજ્ય મહંત સ્વામી અને બીએપીએસ સંસ્થાએ આ 3 આધાર સ્તંભોને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે। તેમણે સંસ્કાર અને શિક્ષણના સંગમ એવા અનેક છાત્રાલયો, શાળા, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, તાલીમ કેન્દ્રો સ્થાપીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજળી બનાવી છે। વ્યસનો સામે લડવાનું ખૂબ મોટું જન આંદોલન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે છેડ્યું। તેમણે હજારો લોકોને વ્યક્તિગત મળીને વ્યસન મુક્ત કર્યા છે। ગુજરાતની ધરતીને તો સ્વામિનારાયણ ભગવાનથી લઈ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંત મહંતોના અલૌકિક લાભ અને આશીર્વાદ મળતા રહ્યા છે।